માતાજી મિત્રો, જો આપણે આજ વ્લોગની શરૂઆત કરી પાટણથી 500 પાટણથી આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. આપણે વહેલું એક સામાજિક કાર્ય હતું ને, અમારે કેસાજીને કંઈક કામ હતું અહીં કણે, તો અમારે અચાનક આવવાનું થઈ ગયું. વહેલા 4 વાગે ભાઈનો ફોન આવ્યો એ કે જવું જોઈએ. તો ત્રણે જો મહેશભાઈ કેસાજીનું ત્રણેય આવ્યા હતા વહેલા. અત્યારે જો કામ પતાવીને રિટર્ન હવે નીકળ્યા આયા હતા હારીજ બાજુ જઈશું આપણે ચાણસમા બાજુથી બહુચરાજી થઈને. તો આપણે દર્શન કરવા જઈશું, એ તમને બધું બતાવીશ. વ્લોગમાં બન્યા રહીજો છેલ્લે સુધી. ચાણસમાંથી હે ને બહુચરાજી વાળો રોડ લઈ લીધો છે. જો મોઢેરા 13 કિલોમીટર અને બહુચરાજી કિલોમીટર જોવાના નથી એટલે કન્ફર્મ કહેતો નથી. બાકી સીધું બહુચરાજી માલવણ થઈ અને હળવદ આપણા ધાંગધ્રા માળિયા વાળો હાઈવે સીધો 4 લાઈન લઈ લેવાનો આવે નોન સ્ટોપ રમતી રમતી. હવે બહુચરાજી બાજુ જઈને એટલે મોઢેરાથી પહેલાં આપણે આ વચ્ચે રોડ ઉપર જ મંદિર આવેલું બાળ પૂર્વજ ધામ. અહીંયા પાણીની માનતા થાય છે. અહીંયા અકસ્માત થયું હતું ને, તે અકસ્માતમાં એક્સપાયર થઈ ગયા એટલે એ પછી અહીંયા છે ને પાણીની માનતા, કોઈ પણ પાણીની માનતા કરો ને તમારી બધી મનોકામના પૂર્ણ થાય. મંદિર વચ્ચે દાવત આપણે દર્શન કરતા જઈએ આ મંદિરના. તમે દર્શન કરી લેજો બાળ પૂર્વજ ધામ. આપણે બાળ પૂર્વજ ધામ દર્શન કરી લીધા છે અને હવે અહીંથી સીધા બહુચરાજી જઈશું બહુચરમાના દર્શન કરવા. તો વ્લોગમાં બન્યા રહેજો, તમને બહુચરમાને દર્શન કરાવીશ. હાલો કેસાજી જાઓ તો હાલો. મોઢેરા આ બાજુ આપણે છે ને સન ટેમ્પલ સૂર્ય મંદિર આવેલું છે, પણ આપણે અત્યારે ટાઈમ નથી એટલે આપણે જઈશું નહીં. આપણે બહુચરમાના દર્શન કરવા ઊભા રહીશું. બાકી આપણે સૂર્ય મંદિરે જતા નથી, આપણે નીકળી જઈએ સીધા બહુચરાજી માટે. બહુચરના સાનિધ્ય બહુચરાજી પહોંચી ગયા છીએ. બરાબર, દર્શન કરી લઈને તમને દર્શન કરાવું. બરાબર, તો મંદિરનું કામકાજ ચાલુ છે, નવું બનવાનું ચાલુ છે કામકાજ. આ એક આ સાઈડ દર્શન કરવાનું છે, મંદિર બાકી નવું બને છે. બહુચરના દર્શન કરી લેજો. વળી બાજુ મંદિર બને છે, અત્યારે અહીંયા દર્શનનું રાખ્યું છે. દર્શન કરી લેજો બધા આ બહુચરના લેજો બધા. અહીંથી અંદર મંદિર બને છે, અહીંથી બધા દર્શન કરી લો મંદિરના. દર્શન કરીને આપણે આવતા રહ્યા છીએ. હવે સીધા હળવદ બાજુ આપણે નીકળશું. કમ્પ્લીટ દર્શન થઈ ગયા નિરાંતે, બપોરનો ટાઈમ હતો એટલે. માલવણથી આપણે ધાંગધ્રા વાળો હાઈવે લઈ લીધો છે, સીધું ધાંગધ્રા નોન સ્ટોપ ધાંગધ્રા ઊભી રાખવી છે. હવે આ ગાડી છે, જોઈ લેજો. આ કઈ કોઈને ખબર પડે ને તો કોમેન્ટ કરજો, કારણ કે રેપ કરેલી છે. મારું મોજીલું હળવદ પહોંચી ગયા આપણે. જો હળવદ ચોકડીએ બેઠા આરામથી. અમારા કેશભાઈ છે, કેશભાઈ જવાનું યાર્ડમાં એટલે બેઠા. આપણે મૂકવા જતા હતા, ગાડી એક આવે એટલે રાહ જોઈને બેઠા. જો ગાડી ન આવે ને તો આપણે મૂકવા જવું જોઈએ. ફાઇનલી આપણે ઘર બાજુ હવે નીકળી ગયા. 5 કિલોમીટર ઘર દૂર છે. બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી નાખજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું